ઘણા મહિનાઓથી નિરંતર પુરુષાર્થ કરી રહેલા, પરિશ્રમ કરેલા દાનાભાઈ ગોંજિયા, દાનાભાઈને ખૂબ હૃદયથી પ્રણામ કરું છું કે એમની વિચારથી, એમના પુરુષાર્થથી. કાલે હું જ્યારે આવ્યો ત્યારે મને એવું થતું હતું કે આ વનવગડો, દરિયાનો કિનારો, આજુબાજુમાં કોઈ ગામ દેખાતું નથી, કઈ રીતે કથા સાંભળવા માટે શ્રોતાઓ પધાર છે. પણ ખરેખર એ મારો ભ્રમ હતો. આ મારી શિવમહા પણ કથા કરતાં કરતાં 30 વર્ષ વીતી ગયા. પહેલા દિવસે એટલો મોટો મંડપ ને એટલી મોટી સંખ્યામાં જે આહિર ભાઈઓ ભેગા થયા છે એ બદલ ખૂબ હૃદયથી હું ગિરિબાપુ આપને સૌને પ્રણામ કરું છું. આપ સૌને જય દ્વારકાધીશ. હૃદયથી મારા પ્રણામ. અને આપ સૌની ઉપસ્થિતિને, અચ્છા, અમારા જુનાગઢથી મહાદેવગીરી બાપુ અમારા ખૂબ સ્નેહી છે. મહાદેવગીરી બાપુને ખૂબ તાલી વડે પ્રણામ કરીએ. જ્ઞાની, વિદ્વાન, સરળ સંત છે. તો વિશેષ તો એ કહેવા માગું છું કે એક વિચાર થતો હતો કે દ્વારકા તો વારંવાર દર્શન માટે આવવાનું થાય, પણ હજી સુધી મને ખબર નહીં હતી કે દ્વારકાની બાજુમાં, દ્વારકાથી પણ પ્રાચીન એટલું સુંદર તીર્થ પિંડ તારક સ્થાન, પિંડારક ભૂમિ બિરાજે છે. તો મારા જેવા અનેક એવા ભગવાનના ભક્તો હશે કે જેમને આ તીર્થની જાણ નહીં હોય, પણ આપણા મહાદેવની કથાના માધ્યમથી હું હૃદયથી આપને સૌને કહી શકું છું, આ કથાનો સંદેશ હજારો લોકો સુધી નહીં, લાખો લોકો સુધી નહીં, કરોડો લોકોથી વધારે આ સંદેશ પહોંચે. અને દુર્વાસા મુનિના ચરણોમાં એક જ પ્રાર્થના કે જેટલા ભક્તો દ્વારકા દર્શન કરવા આવે છે એટલા બધા જ ભક્તો પિંડારક તીર્થમાં દર્શન કરવા પણ પધારે અને તેમના સૌના પિતૃઓનું મંગલ અને કલ્યાણ થાય. એવા ભાવ સાથે આપણે કથાનો પ્રારંભ કરશું. સુંદર વિષ્ણુ યાગ સંપન્ન થશે. આટલી મોટી સંખ્યામાં અખિલ ભારતીય યદુવંશી આહિર સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત છે. ને ખરેખર મારા જીવન માટે આ એક નવી પ્રેરણા છે. આટલી મોટી સંખ્યામાં પહેલે દિવસે કથા સાંભળનાર શ્રોતાજન અને ખરેખર સંગઠન, શુરવીરતા, રખાવટ, સંતો પ્રત્યેનો આદર, સત્સંગ પ્રત્યેનો ભાવ આજે અખિલ ભારતીય યદુવંશી આહિરી સમાજમાં ભગવાન દ્વારકાધીશના આશીર્વાદથી આપણે જોઈ રહ્યા છીએ. ખરેખર અંતરિયાળ છે. અહીંયા કથાનું આયોજન કરવું એટલે કોઈ નાની વાત નથી, બહુ જ અઘરી વાત પડી જાય. એટલો પવન ફૂંકાય, સમુદ્રનો કિનારો, એટલું દિવ્ય જર્જરિત પ્રાચીન સ્થાન, પણ દિવ્યતાથી ભરેલું સ્થાન છે. અતિ ભવ્યાતીત ભવ્ય સ્થાન છે. આપણે આ કથાના માધ્યમથી તો કરોડો લોકો સુધી પિંડારક તીર્થનો સંદેશ પહોંચે, પણ હવે પછી અન્ય કથાઓની, આગળ કથાઓની અંદર પણ પિંડારક તીર્થ વિશે લોકોને જાગૃત કર્યા છે. પણ હવે પછી જેટલી કથાઓ થશે એમ પિંડારક તીર્થને વધારેમાં વધારે લોકો સુધી પહોંચે અને જેવી દ્વારકાધીશની ભવ્યતા છે એવી જ ભવ્યતા દુર્વાસા મુનિના આશ્રમની નિર્માણ થાય એવી ભગવાન મહાદેવના હૃદયથી આપણે પ્રાર્થના કરીએ છીએ. અને આપણે સૌ પ્રયાસ કરીશું, દૂર દૂર સંદેશ ફેલાવીશું, દૂર દૂર સુધી લોકોને પ્રેરિત કરીશું કે હર દ્વારકા આવતો દર્શનાર્થી પિંડારક તીર્થની અંદર આવે, દુર્વાસા મુનિના આશીર્વાદ લે, ભગવાન શિવજીનું દર્શન કરે. અને આ પિતૃ તર્પણ, પિંડદાન, આ બધું જ મહિમા છે. પણ એવું કહી શકાય કે અહીંયા જે માણસ દર્શનાર્થી આવે છે કે પિતૃ તર્પણ, પિંડ તર્પણ આ બધું જ કરે, પણ આ ધરતી પર આવીને પોતાના પિતૃનું નામ લઈને તો પણ તેના પિતૃનો ઉદ્ધાર થઈ જાય.
એટલું પવિત્ર સ્થાન છે. ખૂબ જગાભાઈને પ્રણામ કરું છું કે જગાભાઈની અનહદ મહેનત છે. નિરંતર આ કથાની સફળતા માટે જગાભાઈ અમારી સાથે સંપર્કમાં રહ્યા અને એક એક વાતને ધ્યાન આપી અતિ ભવ્યાતીત ભવ્ય શિવ મહાપણ કથાનું આયોજન થયું. આહિર સમાજનો ખૂબ આભારી છું કે આપ આ પવિત્ર તીર્થમાં મને શિવ મહાપણ કથાનો અવસર આપ્યો છે. તેથી આપ સૌને હૃદયથી મારા પ્રણામ, હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ. કથા તો તમારે કરવાની જ હતી, પણ આપે મારી પસંદગી કરી એ બદલ ખૂબ હૃદયથી મારા પ્રણામ છે. શિવકથા વક્તા તો અનેક હોઈ શકે છે, પણ એમાં આપ મારી પસંદગી કરી અને ગિરિબાપુ જ શિવ મહાપણ કથાનું ગાયન કરે એ બદલ ખૂબ હૃદયથી મારા પ્રણામ, હૃદયથી મારા ધન્યવાદ. અને કોટી કોટી આપના પૂર્વજોને, આપના પરિવારજનો ને ખૂબ હૃદયથી ધન્યવાદ. તો એક દિવસ પહેલાં શિવ મહાપણ કથા પૂર્ણ કર્યું. સૌરાષ્ટ્રમાં વઘાસિયા સમાજ લેવા પાટીદાર પરિવાર હતો અને એમની કુલદેવી વેરાય માતાજીના મંદિર નિર્માણ અર્થે અને વઘાસિયા સમાજના વીર સુરાપુરા પાતાદાદાના સાનિધ્યમાં ભુવાશ્રી હરીશભાઈ તથા વઘાસિયા સમાજના પ્રમુખ શ્રી રાજુભાઈ, મનીષભાઈ, અમિતભાઈ ચીખલિયા આ સૌએ ખૂબ મોટા રૂપમાં ભગવાન મહાદેવજીની કથાનું આયોજન કર્યું હતું. અને પહેલે જ દિવસે બધું ધરાશાયી થયું, મંડપ ઉડી ગયો, છિન્ન ભિન્ન થઈ ગયો. પણ સૌ હિંમત નહીં હારતા ફરી સંગઠિત બની એક રાત્રિમાં ફરી પાછો મંડપ ઊભો કરી અને રાબેતા મુજબ ભગવાન મહાદેવજીની કથા શરૂ રહી. અને બહુ જ મોટી સંખ્યામાં, બહુ જ મોટા રૂપમાં ગંગા આરતી, ભોજન પ્રસાદ, શિવકથાની દિવ્યતા, શિવકથાની શોભા, શિસ્ત, આ બધું જ સુવ્યવસ્થિત આ કથાનું આયોજન થયું. આપ જે જ્યારે ટેલિવિઝનમાં જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ બધા જ દ્રશ્યો એક દિવસ પહેલાં જે મેં કથા વિરામ કરી 27 તારીખે એ કથાના સુંદર દિવ્ય દ્રશ્યો છે. સોમેશ્વર મહાદેવનું સુંદર સ્થાન હતું. રોજ સહસ્ત્ર પાર્થેશ્વર મહાદેવની પૂજા થતી હતી, રોજ ગંગા આરતી થતી હતી. જે મહેમાનો આવે તેને ગંગાજલની લોટીથી સન્માનિત કરવામાં આવતા હતા. અને એક સમાજને એક નવી પ્રેરણા પૂરી પાડનારી દિવ્યાતીત દિવ્ય અને ભવ્યાતીત ભવ્ય શિવ મહાપણ કથા સૌરાષ્ટ્રની અંદર વલારડી મુકામે 27 તારીખે પૂર્ણ કરી 28 તારીખે અહીંયા પહોંચી ગયા અમે. અને આજે 29 માર્ચ પુણ્ય આપનારું તીર્થ, મનુષ્ય માત્રને પાવન કરનારું તીર્થ અને આપણા સૌના પિતૃઓનો ઉદ્ધાર કરનારું આ દિવ્ય તીર્થ અને ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ ભગવાનના ચરણોથી વિભૂષિત થયેલી ધરા અને દરેક પુરાણોમાં જેને ઝાંખી છે એવું સુંદર આ પિંડાર્ક તીર્થ છે. થોડું મારું સંશોધન છે, આપ સૌને થોડું લખીને આવ્યો છું. હું તમને સૌને થોડું સંભળાવું કે આ તીર્થનો કેટલો શ્રેષ્ઠ મહિમા છે. પુરાણ સંમત પિંડારકનું મૂળ નામ છે દેવપુરી, બીજું નામ છે પુરુષોત્તમપુરી. શિવ મહાપુરાણ ગ્રંથની અંદર પુરુષોત્તમપુરી તરીકે વર્ણન છે. જ્યાં દુર્વાસા મુનિની તપસ્થલી છે એવું શિવ મહાપુરાણ ગ્રંથની અંદર કોટિરુદ્ર સંહિતામાં તેનું વર્ણન છે. પુરુષોત્તમપુરની અંદર અતિ પ્રાચીન સિદ્ધિ આપનારા આવા દિવ્ય દિવ્ય ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો બિરાજે છે. આવું વર્ણન શિવ મહાપુરાણ ગ્રંથ કોટિરુદ્ર સંહિતામાં પુરુષોત્તમપુરી તરીકે છે. અતિ સુંદર છે, પુણ્ય આપનારું છે, રિદ્ધિ સિદ્ધિ આપનારું છે, પિતૃનો ઉદ્ધાર કરનારું તીર્થ છે. પણ હું નિરંતર સૌને પૂછતો ફરતો હતો કે પુરુષોત્તમપુરી ક્યાં છે, પુરુષોત્તમપુરી ક્યાં છે? તો કે આ નગરને પુરુષોત્તમપુરી કહે છે અને આ નગરને પુરુષોત્તમપુરી કહે છે. આવ્યા પછી ખબર પડી કે દુર્વાસા મુનિ તપસ્થલી અને પુરુષોત્તમપુરી જો કોઈને કહેવાતી હોય તો આપણું પિંડારક તીર્થ છે. તેથી આ તીર્થ પુણ્ય આપનારું છે, આપણા સૌનો ઉદ્ધાર કરનારું છે. તો
પિંડારકનું મૂળ નામ છે દેવપુરી, પુરુષોત્તમપુરી, જે કૃષ્ણ દ્વારકાથી પણ પ્રાચીન, આપણી ભગવાન દ્વારકાધીશની નગરી તેનાથી પણ પ્રાચીન. અહીં મહર્ષિ અગસ્ત્ય અને દુર્વાસાના આશ્રમ હતા. મહાભારતમાં તેના પિંડારક તીર્થ ક્ષેત્ર તરીકે ઉલ્લેખ છે. તત્ર પિંડારક નામ તપસા ચરિત્રમ શુભમ ઉજ્જયંતી શિખરમ સિદ્ધિ કરો મહાન. તપસ્વીઓને જલ્દી સિદ્ધિ આપનારું સ્થાન જે સૌરાષ્ટ્રની અંદર ઉજ્જયનચર્ય શિખરમ એટલે ત્યાં સૌરાષ્ટ્ર દેશમાં પિંડારક નામનું એક શુભ તીર્થ છે એવો મહાભારતમાં ઉલ્લેખ કર્યો, જ્યાં તપસ્વીઓ દ્વારા તપ કરવામાં આવ્યું છે. ઉજ્જયંત નામનો મહાન પર્વત શિખર છે જેને ગિરનાર કહે છે, અને આ જગ્યા તરત સિદ્ધિ પ્રદાન કરનાર છે. મહાભારતના યુદ્ધ પછી શ્રી કૃષ્ણના કહ્યા મુજબ પાંડવોએ દ્વારકાથી નજીક આવેલ પવિત્ર પિંડારક તીર્થમાં, પિંડારક ક્ષેત્રમાં તેના પૂર્વજોના ઉદ્ધાર માટે 108 લોઢાના પિંડ દ્વારા તર્પણ કર્યું હતું. હરિવંશ પુરાણ મુજબ લોઢાના પિંડ તૈયાર હતા. ભગવાન શ્રી કૃષ્ણ તથા યાદવોના સમયનું મહાન તીર્થ એટલે પિંડારક તીર્થ છે. અહીં રાયણ નામનું એક વૃક્ષ છે જે પ્રાચીન છે. આ દુર્વાસા ઋષિની તપસ્થલી તરીકે 5200 વર્ષથી પણ પ્રાચીન છે. અહીં મહર્ષિ દુર્વાસાએ કૃષ્ણપુત્ર સાંબને યાદવોના સર્વનાશનો શ્રાપ આપ્યો હતો. શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે નિરંતર યદુવંશના બધા જ પૂર્વજો ભગવાન શિવની ઉપાસના કરતા રહ્યા અને તેના પૂર્વજોનો હંમેશા ઉદ્ધાર થયો. શ્રી રૂકમણી અને ભગવાન દ્વારકાધીશે મહર્ષિ દુર્વાસાના રથને પોતાના ખંભા ઉપર અહીંથી દ્વારકા સુધી ખેંચ્યો હતો. એવી સુંદર દુર્વાસા મુનિની તપસ્થલી એટલે પિંડારક તીર્થ છે. વર્તમાન સમયમાં સમુદ્રના કાંઠે જ આવેલા પિંડ તારક કુંડથી આશરે 3 કિલોમીટર સમુદ્રની અંદર પ્રાચીન કુંડના અવશેષો આવેલા છે. સાથે સાથે બ્રાહ્મણો દ્વારા વિશેષ ફળની પ્રાપ્તિ માટે અહીં કાલસર્પ, ગ્રહ શાંતિ, શ્રાદ્ધ તર્પણ અનેક પ્રકારે વિધિ વિધાન થતા રહે છે. સુંદર એક શ્લોક છે, દ્વારકા દર્શને પુણ્ય. દ્વારકા આપણે દર્શન કરવા જઈએ તો પુણ્ય મળે છે. ગંગા સ્નાને છે પુણ્યદા, ગંગા નદીમાં સ્નાન કરવાથી પુણ્ય મળે છે. પાને છે યમુના શ્રેષ્ઠા, યમુનાનું પાન કરવાથી માણસને પુણ્યની પ્રાપ્તિ થાય છે. શ્રાદ્ધે સુપિંડકારકમ, શ્રાદ્ધ કરવાથી પિતૃઓનું કલ્યાણ કરનારું જો કોઈ દિવ્ય સ્થાન હોય તો એ પિંડારક તીર્થ છે. આવું શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. દ્વારિકા દર્શને પુણ્ય ગંગા સ્નાને ચ પુણ્યદા પાને ચ યમુના શ્રેષ્ઠા શ્રાદ્ધેષુ પિંડકારકમ શ્રાદ્ધેષુ પિંડારકમ. પિંડારક જ્યારે ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ ભગવાને રાસુ યજ્ઞ જ્યારે કર્યો હતો ત્યારે પૂરા વિશ્વભરમાંથી અનેક ઋષિઓને આમંત્રિત કર્યા હતા. રાસયજ્ઞના પ્રારંભે ઋષિઓએ મંત્રોના આધાર સ્વરૂપે દરેક તીર્થોનું આહ્વાન કર્યું હતું. અનેક પૂજાનો નિયમ છે કે જ્યારે પૂજા પ્રારંભ થાય એટલે તીર્થોનું આહ્વાન થાય. ભારતવર્ષમાંથી પ્રધાન પધારેલા ઋષિમુનિઓએ તીર્થોનું આહ્વાન કર્યું. એટલે ભગવાન દ્વારકાધીશ ભગવાન સ્વયં કૃષ્ણજી જ્યારે રાસયજ્ઞ કરે છે, જે ભારત વર્ષ નહીં પૂરે બ્રહ્માંડમાંથી જેટલા તીર્થો હતા બધા તીર્થો આ પિંડારક તીર્થમાં આવી પહોંચ્યા છે, જ્યાં દુર્વાસા મુનિ તપસ્થલી છે. તો ભગવાન દ્વારકાધીશે કહ્યું કે આ યજ્ઞશાળાની અંદર એટલા બધા પિતૃઓ તો બેસવાની, એટલા કોઈ તીર્થોને બેસવાની તો કોઈ વ્યવસ્થા નથી, તો આપણે શું કરશું? આટલા તીર્થોનું આગમન થયું છે કે રાસયોગના જે યજ્ઞશાળા છે તેની અંદર આટલા તીર્થો બેસી ન શકે. એના માટે શું કરવું? તો બધા જ ઋષિઓએ મત આપ્યો કે અમે શું ઋષિઓ મંત્ર શક્તિનો પ્રયોગ કરીએ છીએ, જેટલા તીર્થો છે
એ બધા તીર્થો એક પિંડ બની જાય. અને પ્રધાન ઋષિ મુનિઓએ મંત્ર શક્તિનો પ્રયોગ કર્યો છે. અને જેટલા વિશ્વભરમાંથી બ્રહ્માંડમાંથી તીર્થો આવ્યા હતા એ તીર્થો એક પિંડ બને છે. અને એ પિંડ પ્રવાહિત થાય છે અને જલમાં પરિવર્તિત થાય છે. અને આ એક મોટો ખાડો હતો, ત્યાં એ બધા જ સ્થિર થાય છે. અને દુર્વાસા મુનિ સ્વયં એ તામ્રકુંડ નિર્માણ કરે છે. અને તામ્રકુંડની અંદર એ બધા જ જે આવેલા બધા તીર્થો છે એની અંદર જલ પ્રવાહ રૂપે સ્થિર પામે છે. રાસયુગને પૂર્ણ થયા બાદ ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી આ કુંડમાં સ્નાન કરે છે, અનેક પ્રકારે દાન કરે છે. અને પછી દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી આ પવિત્ર પિંડારક તીર્થને વરદાન આપે છે, જે કોઈ પિતૃઓના તર્પણ પિતૃઓને મુક્તિ માટે વિધિ કરશે તેના પિતૃઓ પરમ ગતિને પ્રાપ્ત થશે. તો આ સુંદર ભગવાન દ્વારકાધીશનું પ્રિય સ્થાન, દ્વારકા નગરીથી પણ પ્રાચીન સ્થાન, ના આપણા અદુવંશી આહિર સમાજનું એક શ્રદ્ધાનું કેન્દ્ર. બસ કથાના માધ્યમથી જન જન સુધી આ વાત પહોંચે અને આ પિંડારક તીર્થની દિવ્યતા, ભવ્યતા અને સુંદર સુસજ્જ ધમધમતું થાય. અને આપણે ભેગા મળી સરકારશ્રીને પણ કહી શકીએ છીએ કે જેવી રીતે બધા જ તીર્થો ડેવલપ થઈ રહ્યા છે એવી રીતે અમારું પિંડારક તીર્થ પણ સર્વ તીર્થોની જેમ વિકાસ પામે અને ડેવલપ થાય અને જન જન સુધી પિંડારક તીર્થનો સંદેશ પહોંચે. અને અગણિત ભાઈઓ બહેનો દર્શનાર્થીઓ, કારણ કે દ્વારકાધીશ તો કેટલા ભગવાનના ભક્તો પધારે છે. અને દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીનું પ્રિય સ્થાન, એમનું જ વાલું સ્થાન, એમનું જ રાસુ યજ્ઞનું દિવ્ય પવિત્ર સ્થાન. સૌ આપણા હિન્દુ ભાઈઓ, સનાતન ભાઈઓ અહીંયા પધારે અને બધી જ વ્યવસ્થાઓ આવતા સમયે ઊભી થાય એવી આપણે સૌ પણ પ્રયાસ કરશું. અને સરકારશ્રીને પણ વિનંતી કરશું આ તીર્થનું ઉત્થાન થાય, આ તીર્થનો વિકાસ થાય અને જન જન સુધી આ તીર્થનો સંદેશ પહોંચે. મેં તો પહેલી વાર આ તીર્થનું દર્શન કર્યું, પણ કાલે ભગવાનને સુંદર જલાભિષેક કર્યો. ઋણેશ્વર મહાદેવ, ઋણમુક્તેશ્વર મહાદેવ, મુક્તેશ્વર મહાદેવ, સુંદર કાલભૈરવજીનું સ્થાન છે. દુર્વાસા મુનિની સુંદર પીઠ છે, જેને ગુરુપીઠ તરીકે વર્ણવવામાં આવે. મહાપ્રભુજીની સુંદર બેઠક છે. મહાપ્રભુજી 3 વખત યાત્રાઓ જેને કરી, 3 ભાગવત કથાઓ જેને અહીંયા કરી. અને આપણે સૌ ભેગા મળે 9 દિવસ માટે મહાદેવજીની કથા ગાવાના છે. અને લગભગ અમે લોકો કથા 3 થી 6 વાગ્યા સુધી કરીએ, 3 થી 6:30 વાગ્યા સુધી. પણ આ એક એવી કથા છે, આપ સૌ આહિર ભાઈઓના પ્રેમને વંશ થઈ આ કથા મારે 2 સમય કરવાની છે, 9 થી 12 ને 3 થી 6. આખો દિવસ ભગવાનની કથા કરવાની છે અને આખો દિવસ કથા સાંભળવાની છે. હું કહેતા નહીં થાકું અને મને ભરોસો છે મારા આહિર ભાઈઓ સાંભળતા નહીં થાકે. અને ભોજન પ્રસાદની વ્યવસ્થા તો છે જ અહીંયા. સમાજને એક નવી પ્રેરણા આપનારું આ સુંદર દિવ્ય આયોજન રહેશે. અને મારી 30 વર્ષની કથા યાત્રામાં પહેલે દિવસે જો એટલી મોટી સંખ્યામાં જો શ્રોતાઓ ઉપસ્થિત થયા હોય તો આપણી કથા યદુવંશ આહિર સમાજની કથામાં ખાનદાની, ખુમારી, રખાવટ જેનામાં હીર ભરેલું છે. એ આહિર પૂરા ભારત દેશ અંદર પથરાયેલા છે. સંત પ્રેમી, સાધુ પ્રેમી, સત્સંગ પ્રેમી, દાન પ્રેમી અને ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ પામેલો આ દિવ્ય સમાજ છે. તો આપ સૌની સામે 9 દિવસ માટે ભગવાન મહાદેવની કથા સુંદર સુંદર તમને સંભળાવીશ. દિવ્ય દિવ્ય કથાઓ કહીશ. સામાજિક, સાંસારિક આ બધી જ વાતો આપણે અંશ માત્ર કહીશું. વધારેમાં વધારે મહાદેવની કથા આપણને સૌને સાંભળવા મળે એવો પ્રયાસ આપણે સૌ કરશું. આપણું ચિત્ત
આપણું મન મહાદેવના ચરણોમાં સમર્પિત થાય અને કહેતા ખૂબ ગૌરવ થાય છે કે અમારા દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી મહાદેવના પરમ ભક્ત હતા. કદમ કદમ પર જેને ભગવાન મહાદેવની ઉપાસના કરે છે અને દ્વારકાધીશે નિરંતર ગર્જના કરીને કહ્યું છે કે મારું જે સામ્રાજ્ય છે, મારું જે સામર્થ્ય છે એ ભગવાન શિવજીની ભક્તિનું ફળ છે, મહાદેવની ઉપાસનાનું ફળ છે. 5 પાંડવોને પકડીને લઈ જાય, ચાલો પહેલા મહાદેવની પૂજા કરો, મહાદેવની પૂજા કરો. એટલું મોટું યુદ્ધ ખેલવાનું હતું, અર્જુનને પકડીને લઈ જાય, ચાલ અર્જુન પહેલા આપણે ભગવાન મહાદેવને જલાભિષેક કરીએ, ત્યારબાદ યુદ્ધનો પ્રારંભ કરીએ. 5 પાંડવ જ્યાં ગયા ત્યાં તેને ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની સ્થાપના કરી. અહીંયા પણ સ્વયં અર્જુને પોતાના કરકમલો દ્વારા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની સ્થાપના કરી છે. જ્યાં પિતૃતર્પણનો જલકુંડ છે એની બાજુમાં જ ભગવાન મહાદેવને સુંદર લિંગ સ્થાપના છે. વિશ્વના દેવતાઓ મહાદેવની ઉપાસના કરે, વિશ્વના ઋષિઓ મહાદેવની ઉપાસના કરે. આપણા સૌનું મૂળ મહાદેવ છે, આપણા સૌનો આધાર મહાદેવ છે, આપણા સૌનો રક્ષક મહાદેવ છે, આપણા સૌને છત્રછાયા મહાદેવ છે, આપણા સૌને ઢાલ મહાદેવ છે. ભલે યદુંશજી આપણે ભગવાન દ્વારકાધીશને માનનારા, કૃષ્ણને માનનારા છે, પણ આહિર ભાઈઓને જે મહાદેવ પર પ્રેમ હોય છે, અનહદ પ્રેમ અને ભાવ હોય છે. ભગવાન શિવ પ્રત્યે તેનો લગાવ હોય છે. અને આપ સૌના માધ્યમથી, આપ સૌના સહયોગથી, આપ સૌના પુરુષાર્થથી, આપ સૌના પુણ્યથી આ સુંદર દિવ્ય અને ભવ્ય શિવ મહાપ્રદ કથાનું આયોજન થયું છે. આજ કથાનો પહેલો દિવસ છે અને ખરેખર હું સત્ય કહું છું, હળાહળ કલયુગની અંદર જીવ માત્રનો જો કલ્યાણ અને મંગલ કરનાર હોય તો શિવ મહાપ્રદ ગ્રંથ છે. આ મહાદેવનો ગ્રંથ પિતૃને તૃપ્તિ આપનારો ગ્રંથ છે, પિતૃઓને પરમ ગતિ આપનારો ગ્રંથ છે, આપણી મતિને પાવન કરનારો ગ્રંથ છે, શિવજીના ચરણોમાં રતિને પ્રગટ કરનારો ગ્રંથ છે. શિવ મહાપ્રદ કોઈ સામાન્ય ગ્રંથ નથી, સાક્ષાત મહાદેવનું સ્વરૂપ છે, સાક્ષાત શંકર ભગવાનનું સ્વરૂપ છે. એ શિવ મહાપ્રદ ગ્રંથ છે. આપણે યાત્રા કરવી છે, બહુ ખુશીની લાગણી અનુભવું છું. મારે બ્રહ્મચારીજી મેં કીધું તમારે યાત્રા કરવી છે તો કે ના, બેસવું છે. ખૂબ તાલીઓ વડે પ્રણામ કરી. એમની સરળતા, એમની નમ્રતા, વિદ્વાન પણ, જ્ઞાની પણ, તપસ્વી પણ અને દર્શનીય મૂર્તિ છે. ગાતા સરસ આવડે, તમને રાગ સરસ છે તમારો, સુંદર આપ ગાઈ શકો છો. તો આવો શિવ મહાપ્રદ કથાનો પ્રારંભ કરું એ પહેલા 1 મિનિટ માટે મંગલ ભવન અમંગલહારી ઉમા સહિત જેહી જપતપુરા. રામચરિત માનસની ચોપાઈ છે, પ્રાર્થના છે. આ ભવન તો મંગલમય છે, અમંગલહારી એની અંદર જે અમંગલ રહે છે, ભગવાન રાગ, દ્વેષ, ઈર્ષા, લોભ, મોહ, મમતા, ભગવાન હરી લે, અમારું મંગલ કર. રોજ ઉઠીને સાંજે સૂતી વખતે, ઘરથી બહાર નીકળતે સમય, યાત્રા કરતે સમય, ઓફિસ ખોલતે સમય, દુકાન ખોલતે સમય એક વાર આ ચોપાઈ બોલી 3 વખત ભગવાન નારાયણને યાદ કરવા. આ માય ઘોંઘાટ બહુ કરે છે, સમજાવવા દેતો નથી, બહુ ગુમ થાય છે. આ એ ભાવ છે આદર કે સાથ. મંગલ ભવન અમંગલહારી ઉમા સહિત જે જપતપુરારી. મંગલ ભવન અમંગલહારી ઉમા સહિત જે જપતપુરારી. ઓમ નમો નારાયણ નારાયણ. ઓમ
શિવાય